માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. દુઃખ ના તળે સુખની છાય છે. દુઃખ ના તડકામાં સુખ ઘેરી છાય છે. પગ પડે પાછા તો એ જ પૂરે હમ છે. પગ પડે પાછા તો એ જ પૂરે હમ છે. એક દિન દુભાવીએ હૈયું એ મનો. હરિના દુભાવીએ હૈયું એ મનો. ભાઈઓ બેટી એ માટે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. દુનિયાની અંદર મોટામાં મોટું કોઈ મંદિર હોય. આપણા આંગણાની અંદર આ વેદો આપણા પુરાણો ક્યાં લખી છે કે જેના આંગણામાં એક મોટા મા બાપ હોય એ દીકરા જો એની સેવા કરે તો એને કે વાલા ભક્તો તીર્થે ન જવું પડે, યાત્રા કરવા ગંગામાં ન જવું પડે. આવા મા બાપનો પ્રેમ શું કહેવાય? અમારા આ ગ્રંથોને કોક દીકના પૂછા તો ખોલજો. આ ગ્રંથોના એક એક વેદ, એક એક પુરાણ, આના શ્લોકનો પ્રારંભ થાય ને તો આના પૂઠામાં કોક દીક તમારા ઘરમાં આવા ગ્રંથ પડ્યા હોય જોઈજો. પેલા પન્નામાં પહેલો શ્લોક કયો લેતો હોય? માતૃદેવો પિતૃદેવો. તમારા આંગણે દેવ છે, મોટામાં મોટા જો હોય ને એ મા બાપ. મા બાપના આશીર્વાદ લેજો. મા બાપના કોઈથી દિલ નહીં દુભાવશો. વાલા ભક્તો આપણે કોઈથી રાજી નહીં રહી શકીએ. જીવનમાં સુખ જોતું હોય, તમારા જીવનની અંદર સાચી સમૃદ્ધિ જોતી હોય, તમારા આંગણાની અંદર એક મા બાપ. આ મા બાપના ખાલી જો આ બાવલાની સેવા થઈ જાય ને, માં હું જાઉં છું કામે આવી જાય હો, એ આટલું કહીને ખાવું વાલે, આટલું કહીને નીકળો. અમીના ઓડકાર આવે હો, ધન્ય છે મારો દીકરો, મને પૂછ્યા વગર દાદા પગલું ન ભરે. આવા મા બાપ ને વાલા ભક્તો યાદ ના, પણ આટલો સંતાન એ મા બાપ ને માનતો નથી. પણ દાદા ગણપતિએ સિદ્ધ કરી દીધું. ગણપતિ જેવા ગણપતિની પહેલી પૂજા થાય બધે. શા માટે? મળે આશીષ જેને બેડો એનો પાર છે. મળે આશીષ તો બેડો એનો પાર છે. ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. મળે આશીષ જેને બેડો એનો પાર છે. આશીષ તો બેડો એનો પાર છે. ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. વેદ પુરાણમાં આ કીધું છે. દાદા ગણેશજીએ સિદ્ધ કર્યું છે. ઓ ભાઈઓ એ માટે મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી. માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. માવતરથી મોટું આ દુનિયામાં કોઈ નથી. જગતની અંદર વાલા ભક્તો મોટી નામના મેળવી હોય, કીર્તિ મેળવી હોય, પદ લેવું હોય, પ્રતિષ્ઠા લેવા માટે પડાપડી કરી આપણે. પણ આંગણાની અંદર મા બાપ દુખી તો નથી ને કોક તો નજર ના તારે જગતમાં પૂજાવું નહીં પડે, આપ મેળે પૂજાઈ જાય. પણ જગતની અંદર માનો પ્રેમ શું કહેવાય, બાપનો પ્રેમ શું કહેવાય? એ તો બાપની ને માની હયાતી છે ને ત્યાં લગી વાંધો નથી. પણ આપણા ઘરમાં એક માં વહી જાય, કદાચ બાપુ વયો જાય ને, અને ત્યારે દીકરાઓને હોવને ખબર પડશે કે દાદા થોડો સમય જો બેઠા હોત ને તો અમારા પહોળા મોટા થઈ જાય.
અને દાદા આમ કદાચ ઘરેથી બહાર જઈએ ને અમારા ઘરમાં કોઈ તાળા ન દેવા પડતા અને મા બાપ વયા ગયા પછી તાળા ગોતવા પડીશું અને ત્યારે મા બાપની હયાતી સંભળાય પણ પછી મોડું થઈ જાય જીવતા મા બાપને ગલાસ પાણી ન પાય પણ મેરા પછી તુલસી મૂકે મેરા પછી ગંગા જળ પાય ઓલી રાયનું પાણી પાણી થાકી ગઈ બટા પાણી નો મને કઈ કરી દે ને પડા પડી કરે બોલો સીધી કાને કાંચ દેવા માટે ધિકાર છે તમારી સંપદાને કે તમારા આંગણામાં એક મા બાપ નથી ગમતા તમને ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલે છો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલે છો મા બાપ ને હાલા ભક્તો હા ભૂલા જાય કદાચ સંપદા આપણી પ્રોપર્ટી કદાચ ભૂલી જાય દસ્તાવેજ ક્યાંક મુકાઈ જાય મુકાઈ ગયો નથી જડતો આજ 5 દી પછી જડી જાય કોનું બહુ મોંઘું થઈ ગયું દાદા નો લેવાય હો કાંઈ વાંધો નહીં બાપા સસ્તું થાય નહીં લેવું પણ એકવાર મા બાપ હાથમાં દી જાય પછી મળે કરો ઢગલો હોનાનો લ્યો મળે મા બાપ આવડો મોટો જન્મ દે ને તોય હું કે ખબર એ તમને ન ખબર પડે સાલમું ના રહેજો આપણે જેનામાંથી કાંઈ ખબર પડી હતી આપણે એક દીના ત્યાં ને આમ ગળું દબીને હુવારી દીધું હોતું પણ એને પોતાની નિંદ્રા ઉજાગર કરી નાખી નિંદર ન કરી ઈ આખી રાત જાગી મોઢામાં એને કવન ન ફેર્યા પોતાના દીકરા બસ ભણે ગણે માં મહેનત કરે મજૂરી કરે એ બાપ હારા કપડા નો પહેરે પણ ઓલો એમ કે મારે સ્પોર્ટ બૂટ લેવા અરે મારો દીકરાને કાલ લઈ દઉં મારે આઈફોન લેવો હોય એ બાપાના ખીચામાં બીડીની જૂની ના નો હોય પણ દીકરાને પ્રેમ આપે લાડ કોડ આપે શું કામ કે મારા દીકરાને કોઈ આંગળી નો સીધું આ જગત પોતાના દીકરાઓને સંતાનોને મોટા કરે પાલી પોષી મોટા કરે અને સદાય કે તમે અમારા માટે શું કર્યું એલા ધિકાર છે તમને લાખો કમાતા હો ભલે